Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. These e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. We are discussing chapter number 2nd. This is our lecture number 2nd or part 1, that is the commercial correspondence. આપણે બેસિકલી પાર્ટ 1 ની અંદર જે 6 ચેપ્ટર્સ છે એમાંથી ને 5 ચેપ્ટર્સ તો ટોટલી લેટર બેઝડ છે, જેમાંથી ને એક ચેપ્ટર આપણે રિમૂવ કરીએ, ચેપ્ટર નંબર 4 જે ઇન્સ્યોરન્સ રિલેટેડ લેટર્સ છે કે જે જનરલી તમારે આ વર્ષે કોર્સમાં નથી, તો પણ બાકીના આપણે ઓલમોસ્ટ 5 ચેપ્ટર્સ એવા છે, ઓલમોસ્ટ 4 ચેપ્ટર્સ એવા છે કે જે લેટર બેઝડ છે અને એમાં આપણે જો સ્પેસિફિકલી ફોકસ કરીએ તો હાઈએસ્ટ માર્ક્સ ગ્રેપ કરી શકીએ છીએ. અત્યારે આ એક્ઝામની અંદર પણ જે લોકો જે ફ્રેન્ડ્સ તમારા વિડીયોઝ નથી જોતા એમને કહો કે વિડીયોઝ જોવે, બરાબર છે, કેમ કે આપણે બહુ બધું ઇમ્પોર્ટન્ટ વાત કરીએ છીએ. પ્લસ આપણે આ એક્ઝામિનેશનની અંદર આ 4 ચેપ્ટર્સમાંથી એસપીના 2 અને સીસીના 2 એમ કરીને ઓલમોસ્ટ 100 માર્ક્સનું પેપર સેટઅપ કરશું અને એની એક્ઝામ પણ લેવાશે. તો આ બધી વસ્તુને કન્સિડર કરીને હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે પણ બધા લેક્ચર્સ બહુ ધ્યાનથી જુઓ, બહુ સમજવાની ટ્રાય કરો કે કઈ રીતના થશે, અને તમારા ફ્રેન્ડ્સને પણ રિક્વેસ્ટ કરો કે એ લોકો પણ બધા લેક્ચર્સ ટાઈમ ટુ ટાઈમ જોવે અને સમજે, અને એના રિલેટેડ જે કંઈ પણ ઇશ્યુઝ હોય, ડાઉટ્સ હોય એ તમે ટાઈમલી મેનરમાં સોલ્વ કરો. બેઝિકલી જે પણ હોય હવે જે છે એ આપણે આવી રીતના કરવાનું છે. ઓલમોસ્ટ આપણે ડિસાઇડ થઈ ગયું કે એસપીસીસી સબ્જેક્ટ રાખવાનો છે, એ પણ ડિસિઝન લેવાઈ ગયું છે ગુજરાત ગવર્મેન્ટથી કે કયા કયા ચેપ્ટર ઇન્ક્લુડેડ છે અને કયા કયા ચેપ્ટર્સ નથી. તો આ બધી વસ્તુ થઈ ગયા પછી હવે જો તમે કોઈ ઈગરલી વેઇટ કરતા હો કોઈ પણ ન્યૂઝની, એમ કે એક્ઝામ પોસ્ટપોન થશે, તો ઓલરેડી પોસ્ટપોન થઈને મે મંથ સુધી તો ગઈ જ છે. એટલે કે ઓલમોસ્ટ તમને એપ્રિલ મંથ આખો અને માર્ચ, આમ તો માર્ચમાં એક્ઝામ હોય એટલે માર્ચનો ટાઈમ પહેલાં એક્ઝામ માટે પ્રિપરેશન માટે નહોતો મળતો, પણ હવે માર્ચ અને એપ્રિલ બંને મંથ આખા તમને પ્રેક્ટિસ કરવા માટે થઈને મળે છે અને તમે બેસ્ટ રિઝલ્ટ છે એ અચીવ કરી શકો છો. તો આ બધી કન્ડિશન્સને ધ્યાનમાં લઈ અને હવે તમારે બીજી કોઈ સરપ્રાઇઝની એક્સપેક્ટેશન ના હોય, જે કે હવે જનરલી પોસિબિલિટી જ નથી કે બીજી કોઈ પણ સરપ્રાઇઝ આવે, તો તમે લોકો હવે હું તમને એટલી રિક્વેસ્ટ કરું છું કે રેગ્યુલર બેઝમાં આ બધું કરવા માંડો. હજી એટલું બધું લેટ નથી થયું. હું માનું છું ને ત્યાં સુધી ટોટલ 7 અને હજી એક થાય તો 8 લેક્ચર્સ આના અને 11 + 16 ટોટલ 24 લેક્ચર્સ થયા છે કે જેની અંદર આપણે ઓલમોસ્ટ ફર્સ્ટ 2 ચેપ્ટર્સ ઓફ સીસી એન્ડ ફર્સ્ટ 2 ચેપ્ટર્સ ઓફ એસપી કવર કરી શક્યા છીએ. જે લોકોએ હજી સુધી નથી જોયું એમને પણ એ કમ્પલસરી લે, કેમ કે દરેક લેક્ચરમાં કોઈક ને કોઈક એવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગયા જ છે કે જે આપણે ડિસ્કસ કર્યા. અને તમે જોયું છે કે જે રીતની એક્સપ્લેનેશન મેથડ છે, જે રીતની તમને અન્ડરસ્ટેન્ડિંગ છે એ એટલી ક્લિયર છે કે જેના લીધે થઈને તમે જ્યારે બુક લઈને રીડ કરવા બેસો ને ત્યારે તમને આ બધા પોઈન્ટ બહુ ઇઝીલી રિમેમ્બર થશે અને તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકશો. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને હું તમને હજી રિક્વેસ્ટ કરું છું કે જે લોકો સિરિયસલી લેક્ચર્સ જોતા નથી, તમે એવું ના માનતા કે અમને અહીંયા ખબર નથી હોતી. ઘણા બધાને એવું હોય કે ટીચર લોકો તો સ્કૂલમાં બેઠા એને શું ખબર હોય, પણ અમે તમારી પોઝિશન પરથી પાસ ઓન થઈને અહીંયા આવ્યા. હા, અમને વિડીયો લેક્ચર્સની હેબિટ નથી, પણ કોમર્સની અંદર અને બીજા બધા સ્ટાન્ડર્ડ્સમાં વિડીયો લેક્ચર્સ આ વર્ષથીને આવ્યા કે જ્યારે સ્ટુડન્ટ્સને કમ્પલસરી વિડીયો લેક્ચર્સથી સ્ટડી કરવું પડે, ત્યારે સીએ અને સીએસ જેવા પ્રોફેશનલ કોર્સમાં ઓલમોસ્ટ 5 વર્ષથીને આ પ્રોસિજર ચાલે છે. અને અમને ખબર જ છે કે સ્ટુડન્ટ કઈ રીતના સ્કીપ કરતા હોય ને શું, એ સેમ વસ્તુ તમારામાં પણ આવશે. તો મહેરબાની કરીને એવું ના કરો, ફાસ્ટ ફોરવર્ડમાં વિડીયોઝ ના જુઓ, નહીંતર અમે ખાલી બોલતા હોઈએ
આમથી આમ ભાગતા હોય એવું જ લાગશે. આખો વિડીયો જો એક વખત શરૂ કરીને બંધ કરી દેવાથી વ્યૂઝ ભલે આવી જશે પણ એ વ્યૂનો કોઈ મિનિંગ નથી. આજે તમે અમારી સામે ફિઝિકલી બેઠા હો ને તો અમને તમારું ફેસ જોઈને ખબર પડશે કે તમને કેટલું સમજાણું કેટલું નથી સમજાણું. એનો એ ટોપિક રિપીટ કરવો હોય તો કરી શકીએ પણ એવું પોસિબલ નથી. એટલે મેક્સિમમ ટ્રાય અમારા સાઈડથી ને અમે એવી જ કરીએ છીએ કે તમે દરેક લેક્ચરને બહુ ધ્યાનથી જોવો અને એમાં બધા જ પોઈન્ટ અમે કવર કરીએ છીએ કે જેના લીધે થઈને તમને આગળ જતા પ્રોબ્લેમ ના થાય. ધીસ ઇઝ what maximum we can do for you. Now it's on you people whether you are taking this not as a serious matter and studying due diligently or taking it lightly. પણ એ વસ્તુ યાદ રાખજો કે બોર્ડ એક્ઝામ પોસ્ટપોન કરી છે, કેન્સલ નથી કરી અને કેન્સલ થશે પણ નહીં. તમને યાદ હોય તો 2020ની એક્ઝામમાં પણ માર્ચની અંદર બોર્ડનું લાસ્ટ પેપર પૂરું થયું પછી જ ગાઈડલાઇન્સ ડિક્લેર થઈ કે જેના લીધે થઈને લોકડાઉન આવ્યું. ત્યાં સુધી એક્ઝામ લેવાઈ ગઈ હતી. સેમ વે એની વે વેધર ઇટ ઇઝ ઓનલાઈન મોડ ઓફલાઈન મોડ એ લોકો નંબર ઓફ એક્ઝામિનેશન સેન્ટર અવેલેબલ કરાવી શકે એમ છે. બધી જ પોસિબિલિટી છે એમની પાસે. એટલે કાંઈ પણ કરીને પણ તમારી એક્ઝામ્સ લેશે ને લેશે જ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને હજી સુધી ના જાગ્યા હો તો હજી જાગી જજો. હવે કંઈ લાંબો ટાઈમ જાગવા માટે બાકી નથી. યસ, વર્ક કરવા માટે થઈને આપણી પાસે હજી ઓલમોસ્ટ 5 to 6 months છે પણ જાગવા માટેનો ટાઈમ હવે જતો રહ્યો છે. એટલે એટલી રિક્વેસ્ટ છે કે તમે ઓપ્શનલ સબ્જેક્ટ હોય કે કમ્પલસરી સબ્જેક્ટ હોય એને સિરિયસ લઈ અને આજ સુધીમાં આમ તો એવું ના બને કે 12th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સે હજી સુધી શરૂ ન કર્યું અથવા તો એને બહુ એટલું વ્યવસ્થિત ના કર્યું હોય પણ તેમ છતાં હજી જે લોકો ગાફલતમાં હોય એમના માટે થઈને આ એક મેસેજ છે કે તમે સ્ટાર્ટ કરી દો. જેટલું વહેલું સ્ટાર્ટ કરશો એટલું વહેલું તમે એને કમ્પ્લીટ કરી શકશો. નાઉ let us start our subject matter. Here we are discussing point number 2.2 correspondence with government ડિપાર્ટમેન્ટ્સ. આપણે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સની સાથે કોરસ્પોન્ડન્સ કરીએ છીએ. એની અંદર આપણે સૌથી પહેલું કમ્પ્લેન લેટર ટુ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કર્યું હતું. સેકન્ડ, આ જે આપણે વાત કરીએ છીએ લાસ્ટ સેશનમાં કયા કયા ટોપિક કર્યા એની વાત હતી. રિક્વેસ્ટ લેટર ટુ ટેલિફોન ડિપાર્ટમેન્ટ જોયું અને થર્ડ રિક્વેસ્ટ લેટર ટુ ટેલિફોન કંપની. કન્ટેન્ટ અલગ અલગ હતી. આમાં ટેલિફોન ડિપાર્ટમેન્ટને આપણે આઉટસ્ટેશન કોલ્સની ડિટેલ ફર્નિશ કરવા માટે થઈને રિક્વેસ્ટ કરી હતી. જ્યારે થર્ડની અંદર આપણે ટેલિફોન ડિપાર્ટમેન્ટને પેરેલલ લાઇન એટલે કે ઇન્ટરકોમ ફેસિલિટીઝ આપવા માટે થઈને રિક્વેસ્ટ કરી હતી. એટલે અહીંયા સુધીના લેટર્સ આપણે જોયા છે. જેવી રીતના લાસ્ટ સેશનમાં ડિસ્કસ થયું હતું ટોટલ 12 લેટર્સ છે કે જે આપણે ડિસ્કસ કરવાના છે. જેમાંથી પહેલા સેશનમાં 3 થઈ ગયા છે, 9 લેટર્સ છે. એટલે એક સેશનમાં 4 અને બીજામાં 5 એવી રીતનું બાયફર્ગેશન લઈ અને આ લેક્ચર અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પલસરીલી આપણો જે સીસી પોર્શનનો સેકન્ડ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેટર નંબર 4, રિક્વેસ્ટ લેટર ટુ કેન્સલ ડિમાન્ડ નોટિસ એઝ ઇન્કમ ઇઝ નોટ ટેક્સેબલ. સૌથી પહેલા હું હેડિંગ લખી લઉં પછી તમને સમજાવું. રિક્વેસ્ટ લેટર ટુ cancel demand notice
as income is not taxable. જનરલી અત્યાર સુધી ગવર્મેન્ટનો એવો રૂલ હતો કે જે લોકો પેન કાર્ડ કઢાવે છે, જે લોકો પેન કાર્ડ ઇસ્યુ કરાવે છે, એમને કમ્પલસરી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું છે, ભલે નીલ હોય, એટલે કે એની કોઈ પણ જાતની ઇન્કમ ના હોય તો એને નીલનું પણ ઇન્કમ ટેક્સ છે ભરવાનું હોય છે, જેનાથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડે કે 100% છે એ એક્ઝિસ્ટ કરે છે. પણ પછી ટાઈમ જતાં જતાં એની અંદર બધા એમેન્ડમેન્ટ્સ એટલે કે બધા સુધારાઓ આવ્યા અને એમાં એવા રૂલ એપ્લિકેબલ થઈ ગયા છે કે હવે જો તમારી ઇન્કમ નીલ હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જરૂર નથી. એટલે એવું બન્યું હશે કે કોઈક વર્ષની અંદર એ વ્યક્તિ છે એને ઇન્કમ ટેક્સ ભર્યો હશે અને નેક્સ્ટ યરમાં એ ઇન્કમ ટેક્સ ભરવો ચૂકી ગયો હશે તો એને ડિમાન્ડ નોટિસ આવી છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી કે તમે ટેક્સેબલ પર્સન છો તો તમે ઇન્કમ ટેક્સ ભરો અને જેટલો ટેક્સ થતો હોય એટલો ટેક્સ અમને પે કરી આપો. આવી ડિમાન્ડ નોટિસ છે એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તમારી ઉપર ઇસ્યુ કરી છે. એનું ફિક્સ હોય છે કે જો 10 ડેઝની અંદર તમે આ ડિમાન્ડ નોટિસનો રિપ્લાય ન આપો અથવા તો એમને જેમ ઇન્સ્ટ્રક્ટ કર્યું છે એ પ્રમાણે કામ ન કરો તો એ લોકો તમારી પાસેથી પેનલ્ટી પણ લઈ શકે છે અને તમારી અગેન્સ્ટમાં ક્રિમિનલ ચાર્જીસ પણ મૂકી શકાય છે. હવે એવા કેસમાં તમે જોયું કે તમારી ઇન્કમ ટેક્સેબલ જ નથી, તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ આપી છે એ વાત સાચી, પણ ઇન્કમ ટેક્સેબલ નથી થતી તો તમારે ટેક્સ ભરવાનો થતો નથી. તો હવે જ્યારે તમારે ટેક્સ ભરવાનો નથી થતો તો એમને ઇન્ફોર્મ કરવું પડશે કે સર વી આર નોટ ટેક્સેબલ, કેમ કે અમારી ઇન્કમ જ એટલી નથી કે અમારે ટેક્સ ભરવો પડે. તો ઇન્ફોર્મેશન લેટરની સાથે સાથે તમે રિક્વેસ્ટ લેટર લખી નાખો જેમાં તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ કરો છો કે સર અમે ટેક્સેબલ નથી, માટે તમે જે ડિમાન્ડ નોટિસ ઇસ્યુ કરી છે એ કેન્સલ કરો. કેમ કે જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ડિમાન્ડ નોટિસ કેન્સલ ના કરે અને 10 ડેઝ કે 15 ડેઝની અંદર 100 કંપની કે 100 પર્સન છે એ એમને કીધા પ્રમાણેનું કામ ન કરે તો કમ્પલસરી એની ઉપર સીધી પેનલ્ટી અથવા તો ક્રિમિનલ ચાર્જીસ એપ્લિકેબલ થઈ જાય છે. આવા સંજોગોમાં વગર લેવા દેવાના કોઈ લફડામાં ફસાવવું અને આવી રીતના માથાકૂટમાં આવવું એ કરતાં આપણે રિક્વેસ્ટ લેટર લખવાનો છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કે તમે જે ડિમાન્ડ નોટિસ અમને મોકલી છે એ કેન્સલ કરો. હવે ચેકલિસ્ટની જરૂર નથી, તેમ છતાં આજના લેક્ચરની અંદર હું બધા પોઈન્ટ્સ છે એ બોલતો જઈશ, તમે સાથે સાથે જોતા જશો. સૌથી પહેલું છે એ છે હેડિંગ, જે જનરલી મિડલમાં જ આવશે. દમદમ બુક સ્ટોર, દમદમ બુક સ્ટોર GH2 સરસ્વતી કોમ્પ્લેક્સ ગાંધીનગર. આવી રીતનું એડ્રેસ આવે એટલે ફર્સ્ટ હેડિંગ આવી ગયું. એની નીચે જ્યાં ડેટ લખશું એની સામે અહીંયા આગળ શું લખશું? ફોન નંબર અને એની નીચે ઈમેલ એડ્રેસ. સામે લખશું આપણે ડેટ 12th સપ્ટેમ્બર 2017. જો આમાં શું આપ્યું છે, આ 3 લાઈનનું હેડિંગ, 4th 5th લાઈન જેમાં ફોન નંબર ઈમેલ આઈડી છે, પછી 6th લાઈન, આમ તો આ લોકો એવું કર્યું છે 3 લાઈનનું હેડિંગ, 4th લાઈન છે બ્લેન્ક, 5th લાઈનમાં ફોન નંબર, 6th લાઈનમાં ઈમેલ આઈડી, પછી એમને એક લાઈન છોડી છે 7th લાઈન અને 8th લાઈનની અંદર ડેટ લખી છે 12 સપ્ટેમ્બર 2017. જે બધા પોઈન્ટ્સ છે એમાં આ બધાની અંદર હેડિંગ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ એ બધું જ ચેન્જ થાય. આમ જોવો તો આખો લેટર ચેન્જ થાય, ફોર્મેટ સેમ રહે, બાકી બધી કન્ટેન્ટ છે એ બદલાઈ જતી હોય છે. હવે આપણે કોને કરવાનું છે? એઝ ઇન્કમ ઇઝ નોટ ટેક્સેબલ આવો વર્ડ આવ્યો એટલે ઓબ્વિયસ છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપણે લેટર લખવાનો છે.
એટલે ધ ઇન્કમ ટેક્સ ઓફિસર, કેમ કે દરેક જગ્યાએ અલગ અલગ હશે એટલે સૌથી પહેલા હેડિંગ, પછી સેકન્ડ ડેટ, થર્ડ ઇનસાઇડ એડ્રેસ, ધ ઇન્કમ ટેક્સ ઓફિસર, બિઝનેસ સર્કલ 2, કેમ કે ગાંધીનગર મોટું છે, કેમ કે ગુજરાતની એક પાટનગર છે એટલે કે કેપિટલ છે, એટલા માટે થઈને એ મોટું છે અને એના લીધે થઈને એક ઇન્કમ ટેક્સ ઓફિસર આખા ઉપર કંટ્રોલ ના કરી શકે એટલે સર્કલ 1 અને સર્કલ 2 એમ બે પાર્ટ બનાવ્યા છે. એમાં એ લોકોએ બિઝનેસ સર્કલ 2 ગાંધીનગર 382010 એવી રીતનું 3 લાઇનનું ઇનસાઇડ એડ્રેસ છે એ લીધું છે. પછી એક લાઇન છોડીને ઓકેશનલ પાર્ટ છે પણ કમ્પલસરી છે, એ છે સબ્જેક્ટ. તો જે ઉપર લખ્યું છે એ તે રિક્વેસ્ટ ફોર કેન્સલેશન ઓફ ડિમાન્ડ નોટિસ. અહીંયા આગળ આપણે શોર્ટ સબ્જેક્ટ એટલે લખીએ છીએ કે બાકી ડિટેલમાં અંદર આપણે ડિસ્કશન કરવાનું છે ત્યારે જોઈ લેશું. અત્યારે આપણે કરીએ છીએ રિક્વેસ્ટ ફોર કેન્સલેશન ઓફ ડિમાન્ડ નોટિસ. પછી ફર્સ્ટ હતું હેડિંગ, સેકન્ડ ડેટ, થર્ડ ઇનસાઇડ એડ્રેસ, ફોર્થ આવશે સેલ્યુટેશન, જે સબ્જેક્ટ પછી એક લાઈન છોડીને લખવામાં આવે છે એ છે સર. ડિયર સર પણ લખી શકાય, રિસ્પેક્ટેડ સર પણ લખી શકીએ છીએ. ફર્સ્ટ હવે બોડી ઓફ ધ લેટર જોશું. બોડી ઓફ ધ લેટર 3 પાર્ટમાં છે. ફર્સ્ટ પાર્ટથી શરૂ કરીએ. ફોર ધ લાસ્ટ 10 years we have been in business in Gandhinagar under the name of દમદમ બુક સ્ટોર. છેલ્લા 10 વર્ષથી તમે ગાંધીનગર જાઓ તો પોસિબલ છે કે તમને દમદમ બુક સ્ટોર જોવા ન મળે. તમને યાદ હોય તો આપણે અહીંયા વાત થઈ છે કે આ હંમેશા કેપિટલમાં જ લખવાનું છે. બેઝિકલી આમ તો નતો વાંધો આવતો, આપણા બધા સ્ટુડન્ટ્સ બહુ જેન્યુઇન ને વ્યવસ્થિત છે, પણ ઘણી વખત ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે સરની ભૂલ ગોતતા હોય. સાહેબ ક્યાં ભૂલ કરે છે, એ ભૂલ કરે ને એટલે પાડી દેવાનું. એટલા માટે થઈને અમારે કમ્પલસરીલી થોડુંક ધ્યાન રાખીને કામ કરવું પડે. ફોર ધ લાસ્ટ 10 years we have been in business in Gandhinagar under the names of દમદમ બુક સ્ટોર. દમદમ બુક સ્ટોર 10 વર્ષથી છે. As per the income tax rule, every year we file income tax return. જેવી રીતના ઇન્કમ ટેક્સ રૂલ છે એમાં એને કીધું જ છે કે તમારે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન એવરી યર ફાઇલ કરવાનું જ ને. સાહેબ અમે બહુ ડ્યુ ડિલિજન્ટલી ફાઇલ કરીએ પણ છીએ. આર પાન નંબર ઇઝ AEHPM 0570D. કોઈ પણ હોઈ શકે છે, દરેક વ્યક્તિનું પાન કાર્ડ નંબર અલગ હોય છે, દરેક બિઝનેસનું અલગ અલગ હોય છે. તો એને એના બિઝનેસનું પેન કાર્ડ નંબર એ આપ્યું એટલે એના ઉપરથી ને એક વસ્તુ પ્રૂવ થઈ ગઈ કે આ બિઝનેસ ટેક્સેબલ છે. આ બિઝનેસ ઉપર ટેક્સ એપ્લિકેબલ થાય જ છે. ભલે 100% જે વર્ષ માટે થઈને વાત થતી હશે એ વર્ષમાં એ ટેક્સેબલ નહીં હોય, પણ રૂટીન બિઝનેસ છે એ ટેક્સેબલ છે એટલે એના ઉપર ટેક્સ છે એ લેવિયેબલ ગણાય. હવે નેક્સ્ટ પેરા, we have been served with a demand notice on 2nd July 2016 regarding an amount of rupees 7,600 payable as income tax for the assessment year 2015-16. એસેસમેન્ટ યર જ્યારે પૂરું થાય એ પછી એના રિટર્ન ભરાતા હોય છે એટલે 2015-16નું રિટર્ન પે થયું હોય અને પછી એનું ચેક કર્યા પછી 2017માં એની નોટિસ આવે નેક્સ્ટ યરમાં. એટલે ઓબ્વિયસ છે કે અહીંયા આગળ કંપની એવું કીધું કે અમને ડિમાન્ડ નોટિસ મળી છે તમારા ડિપાર્ટમેન્ટ તરફથી. કયું ડિપાર્ટમેન્ટ? તો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. કઈ ડેટે મળી હતી? તો કે 2nd July 2016. એમાં શું લખ્યું હતું? તો કે 7,600 રૂપીસ છે એ ઇન્કમ ટેક્સ તરીકે તમારે પે કરવાના છે. It seems that the notice has been issued to us by mistake.
અમને એવું લાગે છે કે તમે અમને જે નોટિસ મોકલી છે એ ભૂલથી મોકલાઈ ગઈ છે. Our income in the last financial year is less than that in the previous year, so it is quite natural that the amount of income tax payable for that period is less. તમે આ ઇન્કમ ટેક્સ નોટિસ જે અમને 7600 ની કયા બેઝ ઉપર મોકલી? તો કે અમે એસેસમેન્ટ યર 2014-15 માં 7600 રૂપીસ એઝ અ ટેક્સ ભર્યો હતો, એટલે તમને એવું લાગ્યું કે સેમ ઇન્કમ અમારે 15 અને 16 માં પણ હતી અને અમારે એટલો જ ટેક્સ ભરવાનો થાય છે. પણ અમે તેમને અહીંયા ઇન્ફોર્મ કરીએ છીએ કે આર ઇન્કમ ઇન ધ લાસ્ટ ફાઇનાન્શિયલ યર ઇઝ લેસ દેન ધેટ ઇન ધ પ્રીવિયસ યર. એની પહેલાંના યરમાં હતી ને એ કરતાં આ વર્ષ થોડુંક નબળું હતું, એટલે અમારી ઇન્કમ એટલી બધી નહોતી. સો ઇટ ઇઝ ક્વાઇટ નેચરલ દેટ ધ અમાઉન્ટ ઓફ ઇન્કમ ટેક્સ પેએબલ ફોર ધેટ પીરિયડ ઇઝ લેસ. તો ઓબ્વિયસ છે કે એના ઉપર જે ઇન્કમ ટેક્સ પે કરવાનો છે એ પણ ઓછો જશે. કીપિંગ ઇન માઇન્ડ ધ ઇન્કમ ઓફ ધ લાસ્ટ ફાઇનાન્શિયલ યર. હવે લાસ્ટ ફાઇનાન્શિયલ યર એટલે કે આ 15-16ની વી ડુ નોટ હેવ ટુ પે એની એડિશનલ ઇન્કમ ટેક્સ. જે ભરવાનો હતો એ જે તે ટાઈમે અમે ભરી દીધો છે. હવે કોઈ જાતનો એડિશનલ ટેક્સ ભરવાનો અમારે થતો નથી. I attach a copy of income tax return filed by me with the income tax department for reference. મેં આ વર્ષનું જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું છે એની કોપી જે હતી એ હું અહીંયા અટેચ કરું છું, તમે ચેક કરી લેજો. મારી આ વર્ષે એટલી ઇન્કમ જ નથી કે તમે જે નોટિસ આપી છે એ મારે પેમેન્ટ કરવું પડે. We request you to check the income tax return and details filed by us and cancel the notice promptly. એટલે હવે અમે તમને રિક્વેસ્ટ કરીએ કે અમે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હતું એ વ્યવસ્થિત રીતે જોઈ લો અને અમારા ઉપર જે નોટિસ છે એ ટાઈમ ટુ ટાઈમ તમે ડિલીટ કરો અથવા તો કેન્સલ કરો. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવશે, યોર્સ ફેithફુલી હર્ષ પટેલ, સિગ્નેચર છે. ઉપર હેડિંગ કોનું છે? બિઝનેસનું. તો નીચે એની પોસ્ટ લખવામાં આવશે ઓનર. સેકન્ડ પેરાના એન્ડમાં આપણે લખ્યું છે કે અમે અહીંયા આગળ ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી અટેચ કરી છે, એને પણ તમારે અટેચમેન્ટની અંદર એટલે કે એન્ક્લોઝરની અંદર મેન્શન કરવી કમ્પલસરી છે. નેક્સ્ટ ફોર્થ લેટર પછી હવે આવે ફિફ્થ અને આ સેક્શનનો લાસ્ટ લેટર. આ સેક્શન એટલે કોરસ્પોન્ડન્સ વિથ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. એ છે લેટર રિગાર્ડિંગ ઓબ્ટેનિંગ એન એક્સપોર્ટ લાયસન્સ. અહીંયા આગળ આપણે એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવો છે તો એનું લાયસન્સ લેવા માટે થઈને લેટર લખવાનો છે. કોણ લખે છે? તો હેડિંગમાં આવશે જે લખે છે એ ક્વોલિટી મશીન હાઉસ. ઈમેઇલ, વેબસાઇટ અને ફોન નંબર. ઓબ્વિયસ તમે એક્સપોર્ટ લાયસન્સ માંગો છો, આપણી કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાનું, તો તમારી પોતાની વેબસાઇટ તો હોય જ ને. એટલે ઈમેઇલ આઈડી છે, વેબસાઇટ છે, ફોન નંબર છે. હવે અહીંયા જુઓ તો એને એડજસ્ટમેન્ટ થઈ ગયું હતું, એટલે એને આ બાજુ ઈમેઇલ, વેબસાઇટ ને ફોન નંબર અને સામે એડ્રેસ લખ્યું છે પ્લોટ નંબર 17 GIDC ગઢડા રોડ ભાવનગર 364001. કોઈ ગોતવા ન જતા આવું નહીં મળે ક્યાંય, બરાબર છે. એક લાઈન છોડ્યા પછી સેકન્ડ, પહેલું હતું હેડિંગ, સેકન્ડ આવ્યું ડેટ, પછી એક લાઈન છોડી અને આ બાજુ ઇનસાઇડ એડ્રેસમાં ધ જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. બરાબર, બધે જોઈન્ટ ડાયરેક્ટર હોય અથવા તો એડિશનલ હોય, બરાબર. પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ જે પણ વાત હોય એમાં ડાયરેક્ટર જનરલ આવશે ઓફ ફોરેન ટ્રેડ. પછી એક્સપોર્ટ લાયસન્સમાં એ જ હોય, ઇમ્પોર્ટ લાયસન્સમાં પણ સેમ ઓથોરિટી જ હોય. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, પુણે. પુણેમાં લખ્યું છે આ લોકોએ, બાકી આપણે ભાવનગરમાં પણ એના રિલેટેડ ઓફિસ હોય છે, ત્યાં આગળ આપણે લખી શકીએ છીએ, પણ આપણે પુણેનું એડ્રેસ ધ્યાનમાં લઈશું. એટલે થર્ડ પોઈન્ટ થયો કે ઇનસાઇડ એડ્રેસ. સબ્જેક્ટ જે ઓકેશનલ પાર્ટ છે પણ કમ્પલસરી છે. ટુ ઓબ્ટેઇન એક્સપોર્ટ લાયસન્સ.
into bracket IEC, that is Indian Export Code number 1. પછી salutation, sir. We are a large producer of machines for manufacturing and printing of notebooks and books. હવે આપણે સૌથી પહેલા આપણો ઇન્ટ્રોડક્શન આપવાનો છે, તો આપણે એઝ અ ક્વોલિટી મશીન ટૂલ્સ છે, મશીન હાઉસ છે, ક્વોલિટી મશીન હાઉસ તરીકે બિઝનેસ ચલાવીએ છીએ, તો આપણે આપણો ઇન્ટ્રોડક્શન આપશું કે અમે બહુ મોટા પ્રોડ્યુસર છીએ જેની અંદર અમે મશીન બનાવીએ છીએ. શેના મશીન બનાવીએ છીએ? તો કે મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રિન્ટિંગ ઓફ નોટબુક્સ એન્ડ બુક્સ, કે જેમાં અમે નોટબુક અને બુક છે એનું પ્રિન્ટિંગનું મશીન બનાવે. અમે નોટબુક ને બુક પ્રિન્ટ નથી કરતા, એના માટેના મશીન્સ છે એ અમે બનાવીએ છીએ. ફોર ધ લાસ્ટ 10 years our machines are sold far and wide in the entire country on a large scale, and its demand is increasing day by day in foreign countries. લાસ્ટ 10 years થી ને અમે આ બિઝનેસ કરીએ છીએ. અમારા મશીન છે એ વાઇડ એટલે કે ઘણી બધી જગ્યાએ અને એન્ટાયર કન્ટ્રીમાં, આપણી કન્ટ્રીમાં પણ મળે છે અને બહારની ફોરેન કન્ટ્રીમાં પણ ઘણી બધી જગ્યાએ સેલ થાય છે. અને એની ડિમાન્ડ છે એ ફોરેન કન્ટ્રીઝમાં ડે બાય ડે વધતી જાય છે, એટલે કે ફોરેન કન્ટ્રીઝમાં આવી ટાઈપના મશીનની ડિમાન્ડ છે ઇન્ક્રીઝિંગ થતી જાય છે. We wish to sell our machines abroad, and for that we would like to obtain an export license from you. અત્યાર સુધી અમે કોઈ બીજાના એક્સપોર્ટ લાયસન્સ ઉપર મોકલતા હતા, કેમ કે બહુ નાનો એવો બિઝનેસ હતો એટલે બહુ વાંધો નહોતો આવતો. પ્લસ બીજી જે એની ડિમાન્ડ હતી અહીંયા લોકલ લેવલે એટલે કે કન્ટ્રી લેવલે મેક્સિમમ હતી, ફોરેન લેવલે બહુ ઓછી હતી, એટલે અત્યાર સુધી એક્સપોર્ટ લાયસન્સની એવી જરૂર નહોતી. પણ હવે અમારે જ્યારે ડિમાન્ડ એક્સપોર્ટની ફોરેન કન્ટ્રીઝમાં બહુ વધી છે ને અમારે એક્સપોર્ટ શરૂ કરવું પડે એમ છે, ત્યારે અમારે એક્સપોર્ટ લાયસન્સની જરૂર પડી છે. એટલા માટે અમે તમને ઓર્ડર લેટર લખ્યો છે કે તમે અમને એક્સપોર્ટ લાયસન્સ છે એ અલોટ કરો. We would like to submit the following details and request you to issue an export license to sell our machines abroad. એટલે એનો મતલબ છે કે એને ઇન્ટરનેટ ઉપરથી અથવા તો ઓફિસ પર જઈને કે ક્યાંયથી પણ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી લીધી હતી કે કઈ કઈ ડિટેલ અથવા તો કયા કયા ડોક્યુમેન્ટ્સ છે કે જે ફર્નિશ કરવા પડશે. એટલે એના માટે થઈને એમને ડિટેલ છે એ ઓલરેડી સબમિટ કરી દીધી છે, કે જેના બેઝ ઉપરથી ને આ લોકો એટલે કે ધ જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે એ લાયસન્સ ઇસ્યુ કરી શકે. સૌથી પહેલું એપ્લિકેશન ફોર્મ તો ઓબ્વિયસ છે કે નેટ ઉપરથી ડાઉનલોડ કર્યું હશે અથવા ઓફિસમાં જઈને લઈ આવ્યા હશે. ડિમાન્ડ ડ્રાફ્ટ ઓફ ₹250 જે જનરલી એની ફીસ હોય છે, જે એ લોકો ચેકથી એક્સેપ્ટ નથી કરતા હોતા, ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો હોય છે. એટલે કે એપ્લિકેશન ફોર્મ છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે 250નો, બેંક્સ સર્ટિફિકેટ એઝ પર પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ. હવે જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ લાવ્યા ને ત્યારે એમાં એને લખ્યું હતું કે બેંકનું સર્ટિફિકેટ જોશે કે આ લોકો એબ્રોડ બિઝનેસ કરે તો અમને વાંધો નથી અને અમે એમને એબ્રોડ બિઝનેસ થઈ શકે એવું અકાઉન્ટ ઓપન કરી આપવા રેડી છીએ. તો એ બેંકનું સર્ટિફિકેટ પણ આપણે એક્સપોર્ટને ભરવું પડે, આ યાદ રાખવું પડશે, તમારે આ લર્ન કરવું પડશે. એટલે બેંક સર્ટિફિકેટ એઝ પર પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ. ફોર્થ, સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ પેન કાર્ડ. જેનો ઓનર છે એની પણ અને જે બિઝનેસ હાઉસ છે એની પણ પેન કાર્ડની એક કોપી. સેલ્ફ અટેસ્ટેડ એટલે ટ્રુ કોપી નથી કરવાની, ખાલી આપણે આપી છે એટલે આપણે સિગ્નેચર કરીને આપી દેવાની. ફિફ્થ, 1 ફોટોગ્રાફ ઓફ ધ એપ્લિકેન્ટ. જે પણ પાર્ટનર હોય કે ઓનર હોય એનો એક ફોટોગ્રાફ જોશે. ₹50 સ્ટેમ્પ્ડ એન્વેલોપ વિથ કંપનીઝ એડ્રેસ. જ્યારે તમે લાયસન્સ માટે થઈને એપ્લાય કરો છો ત્યારે જ્યારે કંપની તમને લાયસન્સ ઇસ્યુ થશે, એટલે કે એક્સપોર્ટ એજન્સી જ્યારે તમને લાયસન્સ ઇસ્યુ કરશે ત્યારે એ તમને લાયસન્સ થ્રુ પોસ્ટ તમારી ઓફિસ સુધી મોકલશે. એ લોકો કોઈ ખર્ચો કરવા રેડી નથી, એટલે તમારે કમ્પલસરી ₹50નું સ્ટેમ્પ પેપરવાળું એન્વેલોપ છે એ કંપનીનું એડ્રેસ લખીને એમને આપવાનું. એ જ્યારે લાયસન્સ રેડી કરે ને ત્યારે એમાં નાખીને તમને એને ખાલી મોકલવાનું જ રહે, બીજી કાંઈ ધડ એને કરવી પડે નહીં. એટલે
50 રૂપીસનું સ્ટેમ્પ એન્વેલપ છે એ કંપનીના એડ્રેસનું તમારે એને આપવાનું, અને 10 રૂપીસનું સ્ટેમ્પ એન્વેલપ છે એ બેંકના એડ્રેસનું. કેમ કે તમને અત્યારે બેંકે પરમિશન આપી છે ઓન ધ બેસિસ ઓફ કન્ડિશન ધેટ કે જો તમને એક્સપોર્ટ લાયસન્સ મળશે તો જ અમે ફેસિલિટી આપશું. એટલે આ જે એજન્સી છે એને બેંકને પણ ઇન્ફોર્મ કરવી પડશે કે અમે એને ઇમ્પોર્ટ લાયસન્સ આપી, એક્સપોર્ટ લાયસન્સ આપ્યું છે, તો એને ઇન્ફોર્મ કરવા માટેનું કવર પણ તમારે જ બનાવીને એને આપવું પડે. અને અધર ડોક્યુમેન્ટ્સ, બાકી જે રિલેટેડ ડોક્યુમેન્ટ્સ હોય એ બધું. કાઇન્ડલી ઇશ્યુ અસ ધ એક્સપોર્ટ લાયસન્સ IC કોડ નંબર 1 પ્રોમ્પ્ટલી, બને એટલું જલ્દી આપશો. થેન્ક યુ, તમારો આભારી છું. યોર્સ ફેથફુલી, મૂળચંદ રૂપાણી. આપણા રૂપાણી સાહેબના કોઈક કાકા મામાના હશે, અને ઓનર છે બિઝનેસના. એન્ક્લોઝરમાં ઉપર જે લિસ્ટ આપ્યું છે 8 આઇટમનું, એ જ તે નીચે છે. આટલું બધું લખવા કરતાં આપણે એવું કહી શકીએ કે એઝ મેન્શન અથવા તો એઝ અબો, જે ઉપર કીધું છે એ. હવે જેમ તમને ખબર છે એમ કે આ જે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, એ 3 પાર્ટમાં ડિવાઈડ થયું છે. ધેર ઇઝ 3 ડિવિઝન. ફર્સ્ટ વન ઇઝ કોરસ્પોન્ડન્સ વિથ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, ધેન સેકન્ડ વન ઇઝ કોરસ્પોન્ડન્સ રિલેટેડ ટુ પબ્લિક યુટિલિટી સર્વિસીસ, જે આપણે હવે જોવા જશું. 2.3 correspondence related to public utility services. એટલે ફર્સ્ટ ની અંદર આપણે ફાયર લેટર્સ જોયા, હવે સેકન્ડ નું જોશું. Generally, public utility services in the village and town are carried out by local government organization. બેઝિક જે ફેસિલિટીઝ, જે યુટિલિટીઝ આપણને જોતી હોય છે, જો વિલેજ હોય તો ગ્રામ પંચાયત, અને ટાઉન હોય તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકા એ મ્યુનિસિપાલિટી અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પ્રોવાઈડ કરતું હોય છે. ઇન એડિશન ટુ ધીસ, ગવર્મેન્ટ એન્ડ સેમી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ, એની સાથે સાથે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, પછી બીજા સેમી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન્સ એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન્સ ઓલ્સો પ્રોવાઈડ ધીસ ટાઈપ ઓફ સર્વિસીસ. હવે આપણે જોઈએ છીએ તો ઇલેક્ટ્રિસિટીની અંદર PGVCLની સાથે સાથે બીજી પ્રાઇવેટ ટોરેન્ટ, રિલાયન્સ એવી એનર્જી પણ મળે છે. ગેસની અંદર નોર્મલ ગેસની સાથે ગુજરાત ગેસની એ બધા પણ મળે છે. એટલે ઘણી જગ્યાએ એવું પણ શરૂ થયું છે કે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની સાથે સાથે મોટા મોટા બિઝનેસ કોર્પોરેશન્સ પણ આ ટાઈપની ફેસિલિટીઝ અને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ધીસ ઇન્સ્ટિટ્યુશન્સ રિસીવ ફાઇનાન્શિયલ ગ્રાન્ટ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. જો સેમી ગવર્મેન્ટ હોય તો એમને સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી ફાઇનાન્શિયલ ગ્રાન્ટ મળે છે. ગ્રાન્ટ એટલે એક એવા ટાઈપની ફાઇનાન્શિયલ હેલ્પ કે જે રિટર્ન કરવાની હોતી નથી. એન્ડ દે ફંક્શન એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને એની સામે જેમ કે ગુજરાત ગેસ છે, જે અત્યારે આપણા ઘરે ઘરે સુધી પેલું પાઇપલાઇનથી ગેસ પ્રોવાઈડ કરે છે, તો એ ગેસ સિસ્ટમ છે એને ગુજરાતની સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ પણ મળે છે. એની સામે ગુજરાત ગેસ કંપની છે એમણે ગવર્મેન્ટને જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ ફોલો કરવાના રહેશે. ધ ફોલોઈંગ સર્વિસીસ આર ઇન્ક્લુડેડ ઇન પબ્લિક યુટિલિટી સર્વિસીસ. અને એના માટે થઈને નીચેના ટાઈપની સર્વિસીસ છે એ ઇન્ક્લુડ છે: પોસ્ટ એન્ડ ટેલિગ્રામ, રેલવે, ડ્રેનેજ ફેસિલિટી એન્ડ ક્લીનલીનેસ, પબ્લિક હેલ્થ, રોડ્સ એન્ડ બિલ્ડિંગ, લોકલ એન્ડ સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન, ફાયર બ્રિગેડ, પોલીસ અથવા તો હોમગાર્ડ્સ, ઇલેક્ટ્રિસિટી અને વોટર સપ્લાય. એટલે કે આટલી વસ્તુ છે એ આપણે પ્રોવાઈડ કરવાની હોય છે. હવે આપણે જોઈએ 2.3.1. એક્ઝામ્પલ્સ એટલે કે લેટર્સ જોઈએ. એમાં પહેલું જ લેટર છે લેટર ટુ ધ કન્સર્ન ડિપાર્ટમેન્ટ રિગાર્ડિંગ ઇરેગ્યુલર વોટર સપ્લાય. તો એ કોને હોય? વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપાલિટી. એટલે ફર્સ્ટ લેટર
letter to the concerned department. Letter to the concerned department regarding ટાઈમે પાણી ન આવતું સાહેબ, એના માટે થઈને લેટર લખવો પડે છે. તો ઓબ્વિયસ છે કે પર્સન જ લખશે, એટલે કે એ કોણે લખ્યો છે? મોહનભાઈ પટેલ. સૌથી પહેલાં આપણે જોઈએ હેડિંગ, એટલે મોહનભાઈ પટેલ, નાનો વાસ, પાલનપુર રોડ, કુંભાસણ કરીને ગામ છે, એનું 385515 કરીને પિનકોડ નંબર છે, અને મોહનભાઈ પટેલ લખે છે. એમાં એક લાઈન, એટલે કે પહેલાં હેડિંગ આવે પછી એક લાઈન છોડીને ડેટ લખી છે એમને 9th જુલાઈ 2017, પછી એક લાઈન છોડી અને આ બાજુ ઇનસાઇડ એડ્રેસ, એટલે કે થર્ડ વસ્તુ થઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ પાલનપુર, કેમ કે કુંભાસણ છે એ પાલનપુરનું કાં તો નાનું ગામ હશે અથવા તો એનો એક એરિયા હશે, એટલે પાલનપુર. જો તમને ઉપર એને કન્સર્ન્ડ ડિપાર્ટમેન્ટ કીધું એટલે તમે બની શકે કે સિટીનું નામ લો ને તો સીધું મ્યુનિસિપાલિટી લખી શકે. સે ફોર એક્ઝામ્પલ તમે એડ્રેસ લખ્યું કે મોહનભાઈ પટેલ, બરોબર, કાલવી બીડ, ભાવનગર, તો સામે તમે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ, ભાવનગર મ્યુનિસિપાલિટી, ભાવનગર એમ પણ લખી શકો છો. સબ્જેક્ટ જે ઓકેશનલ પાર્ટ છે પણ આપણે કમ્પલસરી લઈએ છીએ, એમાં કમ્પ્લેન રિગાર્ડિંગ ઇરેગ્યુલર વોટર સપ્લાય, પાણી કાં તો ધીમું આવે છે કાં આવતું નથી, એના રિલેટેડ કમ્પ્લેન કરવાની છે. એટલે હવે ફોર્થ આવશે સેલ્યુટેશન, ધેટ ઇઝ સર. એમાં આગળ વધીએ ઓન બિહાફ ઓફ, એટલે હવે આવું બોડી ઓફ લેટર. આ ભાઈ છે એ દોઢા થયા છે અને સોસાયટીના બાકી બધા મેમ્બરની સાથે મળીને એમના બદલામાં લખે છે, એટલે ઓન બિહાફ ઓફ all the residents of કુંભાસણ village of પાલનપુર district. એને ક્લેરિટી આપ્યું કે પાલનપુર ડિસ્ટ્રિક્ટનું કુંભાસણ કરીને વિલેજ છે, ત્યાંથી ને આ વિલેજના બધા લોકોના વતી, એટલે કે એમના બદલે હું લેટર લખું છું. I would like to register a complaint regarding irregular water supply to our village. બધા વતી મારે કમ્પ્લેન કરવી છે કે અમારા વિલેજ સુધી રેગ્યુલર વોટર સપ્લાય નથી. For last few days our village with a population of 10,000 has been facing an acute problem of irregular and inadequate water supply. છેલ્લા ઘણા સમયથી અમારી વિલેજ કે જેની પોપ્યુલેશન 10,000 લોકોની છે, અમે પાણીનો મોટો પ્રશ્ન ફેસ કરીએ છીએ. આ તો ઇન્ટ્રોડક્ટરી મેઇન પેરેગ્રાફ. Earlier we used to get regular and adequate water supply. પહેલાં બધું પ્રોપર ચાલતું હતું, રોજે રોજ પાણી આવતું હતું, જોવે એટલું આવતું હતું. બટ ફોર મોર દેન લાસ્ટ 6 months, હમણાં જ છેલ્લે આ બધું બદલ્યું. વોટર સપ્લાય હેઝ બીન વેરી ઇરેગ્યુલર. મજા ન થતી. સમટાઇમ્સ ઇટ ઇઝ સપ્લાઇડ એટ 2 o'clock in the night or at 4 AM in the morning. ક્યારેક રાત્રે 2 વાગે આવે, અમે નળ ખુલ્લા મૂકીને સૂતા હોય, પાણી આવે ને એટલે અમને અવાજથી ખબર પડી જાય એટલે પાણી આવે, એટલે જાગીને મંડીએ પાણી ભરવા. ક્યારેક સવારે 4 વાગ્યામાં પાણી આપે છે. એટ ટાઈમ્સ ઇટ ઇઝ ગિવન વન્સ અ વીક ઓનલી, અને ઘણી વાર તો વીકમાં એક જ વાર પાણી આવે. ધ ઇરેગ્યુલારિટી ઓફ વોટર સપ્લાય હેઝ ક્રિએટેડ એન એડવર્સ ઇફેક્ટ ઓન ધ એજ્યુકેશન ઓફ ચિલ્ડ્રન. જેમ કે સ્કૂલમાં જે બાળકોને મોકલી ન શકીએ નાયા દયા વગરને, અને બીજું પાણીની લાઈનમાં બેસાડી રાખવો પડે ને, એટલે એને ભણાવીએ કે પાણી માટે મોકલે, એટલે એવો પ્રોબ્લેમ એ ભાઈએ એ ટૂંકમાં આપણે કહીએ ને કે એમને એ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ પોતાને જે ફેસ થયો છે એ પ્રોબ્લેમ સામે વોટર ડિપાર્ટમેન્ટને કીધો. ઇરેગ્યુલારિટીના લીધે થઈને અમારા બાળકોના ભણતર ઉપર પણ અસર પડી છે, એન્ડ ઓન ધ લાઈફ એન્ડ હેલ્થ ઓફ ધ પીપલ ઇન ધ વિલેજ. અને વિલેજ જેન લોકોની લાઈફ અને હેલ્થ ઉપર પણ એડવર્સ ઇફેક્ટ થઈ. We request you to do needful to provide regular and adequate water supply. અમે ખાલી એટલું જ જોઈએ છે કે તમે રેગ્યુલર, ભલે વીકમાં 3 વાર જ આપો, પણ ફિક્સ ટાઈમે આપો અને
એડિક્વેટ જરૂર છે એટલું આપો. We would like you to know that we pay water tax and other taxes regularly. ફ્રીમાં સર્વિસ નથી માગતા સાહેબ, અમે વોટર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, ઇન્કમ ટેક્સ બધું રેગ્યુલરલી ભરીએ છીએ. થેન્ક્સ યોર ફેથફુલી મોહન પટેલ, નીચે MB Patel. Done. So here with this particular letter we are concluding today's session. In next session we will discuss remaining letter number 2, 3, 4 and we will try to cover last topic of this particular chapter also. એટલે કે next session છે એ થોડું મોટું થશે, જેમાં આપણે હવે પછીના બધા જ, કેમ કે ઓલમોસ્ટ 6 લેટર કમ્પ્લીટ થયા છે, 6 લેટર હજી બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટોપિકમાં કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું. આજના હોમવર્કની અંદર આજે 3 લેટર અત્યારે આપણે કર્યા છે. 3 લેટર તમારે કમ્પલસરીલી વન ટાઈમ સમજી અને પછી લખવાના છે. એના રિલેટેડ કોઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો, પણ બને ત્યાં સુધી એવી ટ્રાય કરજો કે તમે સૌથી પહેલાં એક વખત ડિટેલમાં રીડ કરી લો અને પછી જેમ મેં અહીંયા લખ્યા છે એમ હેડિંગ લખી અને બાકીની ડિટેલ જાતે લખવાની ટ્રાય કરશો. 1-2 વખત તમને હેડિંગમાં, ઇનસાઇડ એડ્રેસમાં, સેલ્યુટેશનમાં એમાં ભૂલ પડશે, પણ ધીમે ધીમે જાતે જાતે આ ભૂલ છે એમાં સુધરતી જશે અને તમારું જે ઇમ્પ્રુવમેન્ટ છે એ વધારે ફાસ્ટ થશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વોટ ઇઝ હોમવર્ક ઇઝ. તમને હોમવર્ક શું છે એ ખબર પડી ગઈ હશે અને પ્લસ કઈ રીતના વર્ક કરવાનું છે એ પણ ખબર પડી ગઈ હશે. સો હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.